માંગરોળ જિલ્લાના છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે। અનેક ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે। ઘણા રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અનાજ અને ફર્નિચર તેમજ ઇલેક્ટ્રોનિક સાધનો સહિતના માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતા લોકોને દૈનિક જનજીવન જીવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ બંધ થાય બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી હતી, જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પમ્પિંગ મશીનો તથા અન્ય સાધનોની મદદથી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહેનત કરી રહ્યું છે। સરકારને મારી વિનંતી છે કે આનું મામલતદાર સાહેબે આજે અમને મળવા આવ્યા હતા। અમે એની સાથે રજૂઆત કરી કે લોકોનું ખૂબ નુકસાની થઈ છે, અનાજ બગડી ગયેલું છે, તો સર્વે કરાવી અને લોકોને રાહત થાય એવી સરકાર પાસે અમારી અપીલ છે। સુધી લોકોને આવી હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં તંત્ર એમની સાથે 4 દિવસથી સતત ખડે પગે ઊભું હતું। માનનીય કલેક્ટર સાહેબ તેમજ અધિક કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ દ્વારા પણ આનો સતત રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યો છે। એટલે હાલ લોકોમાં આવા કોઈ પણ પ્રકારના પાણી ઘરોમાં ભરાયેલા નથી, જે હું આપને આશ્વાસન